ગઈકાલે જે આગનો બનાવ બનેલ એ જે દુઃખદ ઘટના છે તે બાબતે પોલીસે બનાવવાળી જગ્યાથી અને ફાયર વિભાગ દ્વારા તેમજ મેડિકલ સ્ટાફ દ્વારા ઘણા માણસોને 40 માણસોને રેસ્ક્યુ કરવામાં આવેલ તેમજ બનાવવાળી જગ્યાએ ઉલવાતા ત્યાં FSL અધિકારીશ્રીને બોલાવી ત્યાં પંચનામું કરવામાં આવેલ. પંચનામામાં FSL અધિકારીશ્રી દ્વારા જણાવેલ મુદ્દામાલ કબજે કરી તેને FSLમાં પરીક્ષણાર્થે મોકલી આપવા તજવીજ કરવામાં આવેલ છે. તેમજ જે ફ્લેટના રહીશો છે તેમના નિવેદન નોંધવાની પણ કાર્યવાહી ચાલુ છે. તેમજ ફાયર NOC બાબતે પણ એમની જોડેથી માગણી કરવામાં આવેલ છે. હજી સુધી કોઈ પ્રત્યુત્તર મળેલ નથી. તેમજ તે બાબતે કોર્પોરેશન પાસે પણ ફાયરની વિગતો માંગવામાં આવેલ છે. જે 3 લોકોના મૃત્યુ થયા તે તેમાં એક સ્વિગીનો ડિલિવરી બોય હતો જેનું નામ અજયભાઈ ખીમજીભાઈ મકવાણા જે રાજકોટનો રહેવાસી છે તેમજ અન્ય 2 છે કલ્પેશ પીઠાભાઈ લેવા અને મયુરભાઈ વિનુભાઈ લેવા જે બંને ઉનાના છે, ઉના તાલુકાના છે. એ બંને બ્લિંકિટ વિભાગમાંથી 10મા માળે ઓર્ડર આવેલો તે આપવા ગયેલા અને જેની સાથે એનો પિતરાઈ ભાઈ હતો જે ગઈકાલે ધૂળેટીનો રજા હોય તે પણ એમની સાથે ફરવા ગયેલા એટલે ગયેલા હતો. મૃતદેહ 6થા માળેથી મળી આવેલ 3 જણના અને એક ઈજાગ્રસ્ત બેન હતા એમનો પણ ત્યાંથી જ મળી આવેલ જે ઈજાગ્રસ્ત બેન અને 6થા માળે આગ લાગવાનું શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલ અને ત્યારબાદ લાઇટ બધી બંધ થઈ જવાથી લિફ્ટનો પણ દરવાજો બંધ થઈ ગયેલ જેથી તેઓ દોડતા ચાલતા નીચે આવતા આગની જાળમાં ફસાઈ ગયા. એના હાલમાં એ ફાયર NOC બાબતે તપાસ ત્યાં ટીમ મોકલેલી છે. ફાયર NOC માહિતી મેળવી અને ગઈકાલે નહીં આજે એટલે આજે ગઈકાલે કચેરી બંધ હતી. આજે ફાયર બાબતની NOC નું કમ્પ્લીટ થઈ જશે. આગ એટલે એમાં એમનું કાર્બન ડાયોક્સાઇડ એમને શું આગના હિસાબે કાર્બન ડાયોક્સાઇડ ગેસ ઉત્પન્ન થાય એમને શ્વાસ નળીમાં જવાથી મૃત્યુ થાય તો તેમ છતાં તેમના વિશેરા કબજે લેવામાં આવે છે. વિશેરાનો જે ફાઇનલ કોઝ ઓફ ડેથ આવે એના પછી મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાય. એમાં જે તે જવાબદાર વ્યક્તિઓના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.